એક કોયડો આપણને આપેલો છે. પુસ્તકનો કોયડો છે મિત્રો, 7.8 નંબરનો. 13.8 ગ્રામ N2O4 ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ કહેવામાં આવે છે. 1 લીટર કદના પાત્રની અંદર આ 400 કેલ્વિન તાપમાને લેવામાં આવ્યું. 1 લીટર કદના પાત્રમાં 400 કેલ્વિન તાપમાને N2O4 વાયુ લીધો. કયો? N2O4 વાયુ. અને કેટલા ગ્રામ લીધો? 13.8 ગ્રામ લીધો. રકમ વાંચવાની શાંતિથી, તો જ આપણને ખબર છે. અને N2O5 નું વિઘટન થઈ, ગરમ કરે કે વિઘટન થઈ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુના 2 મોલ મળ્યા. સંતુલને કુલ દબાણ મિત્રો આપેલું છે 9.15 bar જેટલું હતું. આ સમયે તમારે કેસી, કેપી અને સંતુલને આંશિક દબાણ શોધવાનું છે. કયું દબાણ? આંશિક દબાણ. તો એના માટેની વાત કરીએ મિત્રો. શરૂઆતમાં રકમની વેલિડિટીના ઉપયોગ કરીને આપણે પ્રારંભિક દબાણ ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડનું પ્રારંભિક દબાણ આપણે શોધીશું. શરૂઆતનું દબાણ કેટલું છે? અહીં સંતુલને કુલ દબાણ આપેલું છે. આ બધાનો ઉપયોગ કરીને આપણે N2O4 અને NO2 નું આંશિક દબાણ શોધીશું. કયું? આંશિક દબાણ. આંશિક દબાણ શોધીને પછી કેપી, આ સમીકરણ ઉપરથી આપણે કેપી શોધીશું. અને કેપી મળે તો કેપી બરાબર કેસી RT⁴ આ સમીકરણનો એ આપણે ઉપયોગ કરીને કેસી શોધીશું અને તારે થશે દાખલો પૂરો. પણ એટલો સરળતાથી આ દાખલો પતશે નહીં, એના માટેની વાત કરીએ. અહીં પ્રારંભિક એટલે શરૂઆતનું દબાણ શોધતો. એ માટે આદર્શ વાયુ સમીકરણ પરથી કયું સમીકરણ છે મિત્રો? PV બરાબર nRT છે. આપણે P શોધવાનું છે તો nRT/V કરીશું. P ને સૂત્રનો કર્તા બનાવીશું. કોને? P ને. આ શરૂઆતનું દબાણ મળશે મિત્રો. બાજુમાં જ્યાં V કેટલું છે તો 1 લીટર છે, તો 1 લીટર છે. R કેટલો છે તો 0.8314 લીટર બાર પ્રતિ મોલ કેલ્વિન આપેલા છે. ટેમ્પરેચર કેટલું છે તો 400 કેલ્વિન ટેમ્પરેચર આપેલું છે. V T R n કેટલા છે એટલે મોલ છે. વજન અપોન અણુભાર G/m કરવા. વજન કેટલું? 13.8 ગ્રામ. અણુભાર કેટલો? N2O4 નો અણુભાર એ આપણે જોવું પડે. તો અણુભાર Mn2O4 અણુભાર. નાઇટ્રોજનનો 14 28. કેટલો? 14 28. અને ઓક્સિજનના 16 64. 28 અને 28 વત્તા 64 એટલે 92 ગ્રામ પ્રતિ મોલ થાય. તો 92 ગ્રામ પ્રતિ ગ્રામ જતા. તો n બરાબર એ આપણી
આ બંનેનો ગુણોત્તર લેશો એટલું તમારું એ મોલ આવશે. મિત્રો 13.8 ભાગાકારમાં 92 કરીશું તો એનું જે આવશે આપણને ખ્યાલ હોય તો બંનેનો ગુણોત્તર 0.15 આવશે. કેટલો આવશે? 0.15. આ કિંમત આની અંદર મૂકી દઈશું તો e બરાબર 0.15 ગુણાકારમાં r ની કિંમત 0.8314 ટેમ્પરેચર 400 अपॉन v 1 लीटर આ બધાનો સાદુરૂપ આપતો p કેટલો આવે છે એ આપણે જોવાનો છે. તો મિત્રો 0.15 ગુણાકારમાં 0.8314 ગુણાકારમાં 400 બરાબર 4.98 આવે છે. કેટલો આવે છે? 4.98 આવે છે. 4.98 આ દબાણ આવી ગયું, બહાર આવી ગયું, શરૂઆતનું દબાણ આવી ગયું. કોનું? N2O4 નું શરૂઆતનું દબાણ. હવે આપણે આ સમીકરણ જાણીએ છીએ. N2O4 gas reversible twice NO2 gas આ પ્રકાર. શરૂઆતનું દબાણ કેટલું છે મિત્રો? 4.92 છે. એ વખતે સંતુલન નષ્ટ પાયું હોય એટલે આ હોતા નથી. હવે આ સંતુલને દબાણ બરાબર આ ધારો કે x હોય તો કેટલા થવાના? ટ્વાઇસ x. 4.92 માંથી તમે x બાદ કરો, આટલું થતું હોય છે. હવે આપને ખ્યાલ હોય તો આના ઉપરથી તમે x શોધી શકો. કઈ રીતે x નું મૂલ્ય? કારણ કે 9.15 હતું. કેટલું હતું? 9.15. માટે કુલ દબાણ E બરાબર EN2O4 પ્લસ ENO2 થવાનું. કુલ દબાણ કેટલું છે મિત્રો? તો 9.15 છે. 9.15 બરાબર આ કેટલું છે? 4.92 ઓછા x વત્તા ટ્વાઇસ x. આના ઉપરથી x નું મૂલ્ય કેટલું આવશે? 2x માંથી 9.15 માંથી 4.92 તમે બાદ કરી દો તો એટલું x આવશે. માંથી જોઈએ આપણે 9.15 ઓછા 9.15 ઓછા 4.92 બરાબર અહીં આપણને મળ્યું 4.17 જેટલું મળ્યું છે. 9.15 માંથી 4.92 ને 4.92 બાદ કરવા. N2O4 કેટલો મળે તો? 4.98 મળે તો સોરી 4.98. તો આ 4.98 બાદ કરવા. 4.98 બાદ કરીશું તો આનું મૂલ્ય આપણને મળશે કેટલું? 4.17 જેટલું મળશે. 4.17 બાદ. મિત્રો આના પરથી આ x નું મૂલ્ય મળ્યું.
એના પરથી આપણે એ NO2 નું પછી N2O4 નું એ આંશિક દબાણ શોધી શકીશું. કુલ દબાણ ઉપરથી NO2 નું અને N2O4 નું આંશિક દબાણ એ x ના મૂલ્ય પરથી એ આપણને સરળતાથી મળશે. તો PN2O4 બરાબર 4.98 ઓછા x. 4.98 માંથી 4.17 બાદ કરતા 9 માંથી 1 જાય તો 8.81 બાર જેટલું PN2O4 નું 0.81 બાર જેટલું આવે. હવે આ રીતે PNO2 નું પણ શોધવાનું છે. PNO2 તો I6 બે ગુણાકારમાં x નું મૂલ્ય કેટલું છે? 4.17 છે. 4.17 8.34 બાર જેટલું આવી. આ રીતે P આ બંનેના આપણે આંશિક દબાણ આવી ગયા. કયા દબાણ? આંશિક દબાણ. હવે આના ઉપરથી આપણે Kp શોધી શકીએ. શું શોધી શકીએ? Kp. તો Kp શોધવા માટે પ્રયત્ન કરીશું. હવે મિત્રો N2O4 કારણ કે Kp શોધવો છે. PNO2 નો સ્કેલ નાઇટ્રોજન ડાયોક્સાઇડનો આંશિક દબાણનો સ્કેલ અપોન PN2O4. હવે PNO2 કેટલો છે એ આપણે જોઈએ. PNO2 મિત્રો 8.34 બાર છે. 8.34 બારનો સ્કેલ અપોન PNO2 કેટલો છે? તો PNO2 આપણને આપેલો છે 8.34. PN2O4 0.81 છે. તો 0.81 છે. આનું સાદુરૂપ આપણે આપવું પડે. 0.81 અપોન કેટલા? 8.34 ગુણાકારમાં 8.34 ગુણાકારમાં 8.34 બરાબર જે આવ્યું એને તમે ભાગાકારમાં 0.81 બરાબર કેટલો આવ્યો? તો 85.87 બરાબર 85.87. એકમ કયો આવશે મિત્રો? એ જુઓ. આ 12 નો સ્ક્વેર છે, નીચે 12 છે, તો 1 બાર આવવાનો છે. તો આ રીતે Kp નું મૂલ્ય મિત્રો આટલું આવી. Kp બરાબર 85.87 બાર આવી. હવે Kp પરથી આપણે Kc શોધવાનો છે. Kc RT ડેલ્ટા Mg કરવાનો છે. Kc શોધવાનો હોય તો આ પેલી બાજુ જાય Kp અપોન RT ડેલ્ટા Mg કરવું પડશે. Kp નું મૂલ્ય કેટલું? તો 85.87 આવી ગયું. R નું મૂલ્ય 0.086. ટેમ્પરેચર 400. મિત્રો ડેલ્ટા Mg એટલે Mp Nr. જ્યાં ડેલ્ટા Mg આપણે જોવું હોય તો Np માંથી Nr બાદ થાય. 2 મોલ છે, આ 1 મોલ છે, માટે 1 એટલે આ 1. કોઈ ફેર પડશે. આ 85.87 ભાગાકારમાં આ કરશો તો Kc નું મૂલ્ય આપણે આવી જવાનું. 85.87
ભાગાકારમાં જે કર્યું તો આનું મૂલ્ય 2.586 જેટલું આવે છે. 2.586 જેટલું આવે છે. મિત્રો 12 જતા રહ્યા. ઓકે, હા, મોલ 1 હતો એટલે કોઈ આ 12 હતા. 12 આ શું હતું? લીટર બાર પ્રતિ મોલ કેલ્વિન આવું હતું. ઓકે, હા. હવે તમે જોશો ટેમ્પરેચર પાછું ગુણાકારમાં ટેમ્પરેચર છે એટલે કેલ્વિન છે. ઓકે, આ બાર જતા રહ્યા. કેલ્વિન જતા રહ્યા. મોલ ઉપર આવશે, લીટર નીચે આવશે. તો કેસી નો એકમ મોલ પ્રતિ લીટર આવવાનો છે. કેસી નો એકમ મોલ પ્રતિ લીટર. આ રીતે આ દાખલો ગણી શકાતો હોય છે. તો શરૂઆતનું દબાણ શોધ્યું. શરૂઆતનું દબાણ શોધવા માટે પીવી બરાબર એનઆરટી આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કર્યો. એના ઉપરથી શરૂઆતનું દબાણ હતું. એના ઉપરથી સંતુલને દબાણ આપણે કર્યું. સંતુલને દબાણ ઉપરથી કુલ દબાણ અને પછી આંશિક દબાણ આ કર્યું. એના ઉપરથી એક્સ શોધ્યો. એક્સ ઉપરથી આંશિક દબાણ શોધ્યા. આંશિક દબાણ જાણતા હતા NO2ના અને N2O4ના. એના ઉપરથી કેપી શોધ્યો. તો કેપીનું મૂલ્ય એ આવી ગયું 85.87 બાર. કેપી જાણતા હતા. કેસી શોધવાનો આપણે સમીકરણ ખબર છે વાયુ પ્રણાલી માટે કેપી બરાબર કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. એના ઉપરથી આપણે કેસી શોધી કાઢ્યો મોલ પ્રતિ લીટરમાં મોલારિટીમાં. ઓકે, તો આ રીતે આ સરસ મજાનો દાખલો પૂરો થયો. કોયડો 7.9 છે મિત્રો. એની અંદર તમે જો કે 3 મોલ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ આપેલા છે. કેટલા મોલ? 3 મોલ. અને 1 લીટર કદના પાત્રની અંદર બંધ પાત્રમાં 380 કેલ્વિન તાપમાને લેવામાં આવ્યો અને સંતુલન પ્રાપ્ત થવા દીધું. શું? સંતુલન. હવે તો એના માટેની વાત કર. PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ બંધ પાત્રમાં લીધો. વિઘટન થયું 380 કેલ્વિન તાપમાને. PCl3 અને Cl2 છૂટો પડ્યો. હવે સંતુલન પ્રાપ્ત થવા દીધું એટલે રિવર્સિબલ પ્રક્રિયા છે. ઓકે, હવે 3 મોલ શરૂઆતના મોલ છે. તો શરૂઆતની સાંદ્રતા મિત્રો 1 લીટરની અંદર છે એટલે સાંદ્રતા મોલારિટીમાં મોલ પ્રતિ લીટરની અંદર એ આપણે આવવાનું છે. 3 મોલ છે એટલે શરૂઆતમાં આ 3 મોલ લીધેલા છે. આ શરૂઆતમાં ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ કે ક્લોરીન શરૂઆતમાં હોય નહીં, કારણ કે PCl5 શરૂઆતમાં બંધ પાત્રમાં લીધેલો છે. હવે આ શરૂઆતની સાંદ્રતા છે. સંતુલન પ્રાપ્ત થવાનું છે. સંતુલનની સાંદ્રતા કેટલી? સંતુલનની સાંદ્રતા મોલ પ્રતિ લીટરની અંદર છે. આપને ખ્યાલ આ કશું નહીં તો x છે, કશું નહીં તો x છે. આ 3 ઓછા x છે. આ પ્રકારનું વસ્તુ. હવે આપણે સંતુલન અને મિશ્રણનું સંઘટન નક્કી કરો. સંઘટન એટલે સાંદ્રતા, પ્રમાણ નક્કી કરો. પ્રમાણ અથવા સાંદ્રતા એ તમારે નક્કી કરવાનું છે. શરૂઆતની આ સંગઠન. મિત્રો કેસી નું મૂલ્ય આપેલું છે. કેસી નું મૂલ્ય આપેલું હોય
અને એના ઉપરથી આપણે એ સંતુલને એ ક્લોરીન વાયુ કેટલો છે, સંતુલને PCl3 કેટલો છે, PCl5 કેટલો છે, આ પ્રમાણ સાંદ્રતા શોધવાની છે। હવે આપણે જાણીએ છીએ કે Kc બરાબર કોની સાંદ્રતા, PCl3 ની સાંદ્રતા ઇન્ટુ Cl2 ની સાંદ્રતા अपॉन PCl5 ની સાંદ્રતા આવશે। Kc નું મૂલ્ય મિત્રો આપેલું છે 1.80 આપેલું છે। આ x છે, આ x છે એટલે x નો સ્ક્વેર થઈ ગયો अपॉन PCl5 3 - x આપેલો છે, 3 - x। આના પરથી 1.80 કૌંસમાં ચોકડી ગુણાકાર 3 - x બરાબર x² થઈ ગયું। therefore x² આ x² આના સાથે ગુણાકાર કરો અને પેલી બાજુ લઈ જાઓ તો 1 ઓછા તો પેલી બાજુ જાય તો વત્તા 1.80x 18 × 56 5.4 આ પ્લસ છે પેલી બાજુ જાય તો માઈનસ 0.54 બરાબર 0। આટલું તમારું થતું હશે 5.4 ઓકે। આ x² આ જે સમીકરણ ખરું એ આની માફક થવાનું દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતો મિત્રો આવું થાય। આના ઉપરથી કારણ કે અવયવ પણ એવા નથી તો એનું મૂલ્ય કેટલું છે 1, બી નું મૂલ્ય 1.80 છે, સી નું મૂલ્ય કેટલું છે તો ઓછા 5.4 છે। આના પરથી મિત્રો આપણે x નું મૂલ્ય શોધવાનું તો x બરાબર -b ± √b² - 4ac upon twice a। therefore x બરાબર -1.80 ± b² એટલે 1.80 નો સ્ક્વેર કરીશું। a નું મૂલ્ય 1 આપેલું છે, c નું મૂલ્ય -5.4 છે upon twice a એટલે 1 છે। આના પરથી x બરાબર આપણે મૂલ્ય આવે છે તો આ બધું સાદરૂપ આપશો એટલે મિત્રો કેટલું થશે એના માટેની વાત કરો તો ઓછા 1.80 તો છે જ ±√1.80 નો સ્ક્વેર કરો તો 1.8 1.80 એટલે 8 ગુણાકારમાં 1.8 બરાબર 3.24 જેટલું મળે। કેટલું 3.24 ઓછા વત્તા નીચે 2 વડે ભાગીશું તો આપણને જે મળે પ્લસ મળશે માઇનસ પ્લસ 4 × 5.4 બરાબર 21.6। therefore x બરાબર -1.80 ± √3.21.6 પ્લસ 3.24 બરાબર 24 કેટલું આવ્યું
2404 એટલે 4 તો મળ્યો, 6 ને 2 8, કેટલો મળ્યો? બંનેનું સાદરૂપ, આ બંનેનો સરવાળો કરો, 21.6 પ્લસ 3.24, 84 મળ્યું. કેટલું મળ્યું? 84. ઓકે, અપોન 2 કરીશું, અપોન 2. ચાલો આટલું મળ્યું. હવે આનું સાદરૂપ તમે આપશો, આનું સાદરૂપ તો કેટલું મળશે એ જોઈએ. x બરાબર -1.80 પ્લસ ઓર માઇનસ 24.84 નું વર્ગમૂળ 4.98 ભાગાકારમાં h. હવે એક વખત તમે પ્લસ લો, એક વખત માઇનસ લો. therefore x બરાબર -1.80 પ્લસ 4.98 ભાગાકારમાં 2, અથવા x બરાબર -1.80 માઇનસ 4.98 ભાગાકારમાં 2. પણ માઇનસ મૂલ્ય આપણે અસ્વીકાર્ય છે. કેવું છે? અસ્વીકાર્ય. માટે આનું સાદરૂપ તમે આપશો 4.98 માંથી કેટલા મિત્રો? 4.98 માંથી ઓછા 1.80 બરાબર 3.18 ભાગાકારમાં 2 બરાબર 1.59 જેટલું આવ્યું. કેટલું? 1.59. તો આ 1.59 જે ખરું એ x નું મૂલ્ય આવે. x બરાબર 1.59 મોલ પ્રતિ લિટર. હવે સંતુલને મિત્રો સાંદ્રતા શોધવા, પણ એ સંતુલન, તો આપણે સંતુલને સાંદ્રતા શોધીશું. તો x આવી ગયું. આ x એટલે કોણ છે? Cl3 વત્તા Cl2 રિવર્સિબલ. આ કોણ છે? PCl5. તો સંતુલને PCl3 ની સાંદ્રતા જેટલી હોય એટલી Cl2 ની સાંદ્રતા છે. કેટલી છે? x બરાબર 1.59 મોલ પ્રતિ લિટર છે. PCl5 ની કેટલી છે? 3 ઓછા x છે. 3 ઓછા 1.59 નું સાદરૂપ આપીશું. 3 ઓછા 1.59 નું સાદરૂપ 1.41 મોલ પ્રતિ લિટર PCl5 ની સાંદ્રતા આવી. તો આ રીતે મિત્રો આ દાખલો ગણી શકાતો હોય છે. ઓકે, મિત્રો સંતુલન સાંદ્રતાની ગણતરી માટેના વિવિધ તબક્કા સમજાવો. જો આ સમજવું હોય તો એના માટે આગળ હમણાં કોયડો 7.9 જોયું, એ કોયડાને તમે સાઈડમાં રાખી અને આ વસ્તુ તમે સમજી શકો. બાકી આ તમને ઓન પેપર ઉપર થિયરિટિકલી રીતે ખબર ઓછી પડશે, પરંતુ ઘણા દાખલા ચલાવ્યા એ અનુસાર તમને પાછો ખ્યાલ આવી પણ શકે. શરૂઆતની સાંદ્રતા કોયડો જે હતો 7.9 એની અંદર શરૂઆતની સાંદ્રતા જાણતા હોય અને સંતુલન અચળાંક જાણતા હોય તો સંતુલન સાંદ્રતા શોધી શકાય. આ માટે દાખલાની રકમની અંદર આવું મિત્રો હતું
PCl5 એના ઉપરથી PCl3 પ્લસ Cl2. ચાલો, શરૂઆતની સાંદ્રતા એ દાખલાની અંદર આપેલી હતી, 1 લિટરમાં 3 મોલ આપેલા હતા. તો શરૂઆતની સાંદ્રતા આપણે 3 આ જાણતા નહોતા. અને શરૂઆતની સાંદ્રતા અને સંતુલન અચળાંક Kc નું મૂલ્ય મિત્રો આપણને આપેલું હતું. Kc નું મૂલ્ય 1.80 આપેલું હતું. ઓકે, હા. હવે એ માટે આપણે સંતુલન એ સાંદ્રતા શોધવાની છે. એના તબક્કા આપણે જોવાના. રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત સ્વરૂપમાં લખવાની. સંતુલિત સ્વરૂપમાં અહીં ફોસ્ફરસ 1 છે તો ફોસ્ફરસ 1 છે, અહીં ક્લોરીન 5 છે તો ક્લોરીન 5 છે, 3 ને 2 5. આની જગ્યાએ ધારો કે બીજું એક સમીકરણ એ આપણે આના આગળ જોયું હતું, N2O4 હતું તો NO2 આવું થતું હતું. તો અહીં 2 છે તો અહીં 2 વડે ગુણવા પડે. ટૂંકમાં સમીકરણ સંતુલિત આપણે જોવા. બીજું, પ્રક્રિયકો અને નિપજોની નીચે શરૂઆતની સાંદ્રતા દર્શાવો. તો પ્રક્રિયકો અને નિપજોમાં શરૂઆતની સાંદ્રતા દર્શાવે. શરૂઆતમાં નિપજો હોતા નથી, પ્રક્રિયકો હોય છે તો ઓકે. પછી સંતુલન એ સાંદ્રતામાં થતો ફેરફાર દર્શાવો. એ માટે જો ઘટકની જાણકારી ના હોય તો એના માટે મિત્રો x કરવાનું. શું કરવાનું? x. સંતુલન એ સાંદ્રતા તો x નથી જાણતા તો x 3 ઓછા x કરો. ચાલો, સંતુલન એ સાંદ્રતામાં થતો ફેરફાર દર્શાવ્યો કે આ x મોલ મળે છે, આ x મોલ મળે છે, આ 3 ઓછા x એટલે ફેરફાર. એમની સાંદ્રતા મોલારિટીમાં અહીં 1 લિટરમાં છે તો એકે ભાગો તો એટલા ને એટલા મળશે, 3 ઓછા x, x ને x. સંતુલન એ સાંદ્રતા મોલારિટીમાં આપણે દર્શાવી. જો 10 લિટરના પાત્રમાં તો 10 પાકવા પડે એ રીતે. તો આ એની વાત થાય. પછી તેમની તત્વયોગમિતિ જણાવો. એટલે આના મોલ કેટલા છે, આની સાંદ્રતા કેટલી છે, આની સાંદ્રતા, એની વાત થાય. બરાબર? ઓકે. સંતુલન અચળાંક માટેના સમીકરણમાં આ સંતુલન સાંદ્રતાના મૂલ્યો સમીકરણનો ઉકેલ શોધો. ઓકે, તો આના માટે આપણે સંતુલન અચળાંકનું સમીકરણ Kc બરાબર PCl3 * Cl2 upon PCl5 કરતા હતા. સંતુલન અચળાંક જાણીએ છીએ, જાણતા હોય કે તો 1.80 છે, 1. આ x એટલે x2 છે, આ 3 ઓછા x છે. હવે આ માટેના સમીકરણમાં મૂક્યું. જો દ્વિઘાત સમીકરણ આવ્યું મિત્રો, આ સમીકરણ કેવું આવ્યું હતું? દ્વિઘાત. એટલે આવું હતું કે 0.54 છે ઓછા 1.80 છે, x બરાબર x2 છે. આના ઉપરથી x2 ઓછા પ્લસ 1.80x માઇનસ 0.56 આવી બરાબર છે. આ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ જેવું આવી ગયું. ax2 bx c બરાબર 0. એના સાથે સરખાવી x ના મૂલ્યો આપણે શોધ્યા. મિત્રો, x નું મૂલ્ય આપણે શોધવા માટે આવું કરીશું, -b ± b² - 4ac upon twice e. એના ઉપરથી x નું એક મૂલ્ય એ માઈનસ મળ્યું અને એક મૂલ્ય એ પ્લસ મળ્યું. તો x નું મૂલ્ય 1 પોઈન્ટ તમારે આવતું હતું 1.59 જેટલું આવતું હતું.
તો એ સ્વીકાર્યું x નું આ મૂલ્યો આની અંદર તમે મૂકી દીધા x ના મૂલ્ય પરથી સંતુલન એ સાંદ્રતા આ કેટલી આવી ગઈ 1.59 આ 1.59 આવી ગઈ આ 3 માંથી આ બાદ કરીએ 1.41 આવી ગયું તો સંતુલન એ સાંદ્રતા એ આપણને મળી હવે સંતુલન સાંદ્રતાના મૂલ્યો સંતુલન અચળાંકના સમીકરણમાં મૂકો અને સંતુલન અચળાંકનું મૂલ્ય ચકાસો આ સમીકરણની અંદર અત્યારે હાલ Kc નું મૂલ્ય કેટલું છે 1.80 છે પણ આ તમે શોધાય સાચા છે ખોટા કે આ મૂલ્યો એના માટે શું કરવાનું Kc બરાબર આની સાંદ્રતા કેટલી 1.59 1.59 નો સ્ક્વેર કરો કારણ કે આ એટલું છે આ એટલું છે અપોન 1.41 કરો આનું તમે સાદુરૂપ આપો કેલ્ક્યુલેટરથી તો Kc નું મૂલ્ય તમારે 1.80 આવવું જોઈએ આના ઉપરથી તમે આ x નો મૂલ્ય શોધો સંતુલન એ PCl3 PCl5 અને Cl2 ની સાંદ્રતા શોધી એ ઓકે સાચી છે તો ઓકે આ પ્રમાણેના તબક્કા થાય શરૂઆતની સાંદ્રતા જાણતા હોય બરાબર અને સંતુલન અચળાંક જાણતા હોય તો એના ઉપરથી સૌથી પહેલા સમીકરણ લખવાનું એ સમીકરણ સંતુલિત હોવું જોઈએ ઓકે પ્રક્રિયકો અને નિપજોની નીચે શરૂઆતની સાંદ્રતા દર્શાવવાની છે સંતુલન એ સાંદ્રતા એમાં થતો ફેરફાર 3 - x કરવાનો છે પછી આપણે સંતુલન એ સાંદ્રતા મોલારિટીમાં દર્શાવવાની છે 10 લિટર હોય તો 10 ભાગવાના 1 લિટર હોય તો ભાગવાની જરૂર નથી પછી તમે આ શોધ્યું પછી સંતુલન અને ન જાણતા હોય ઘટકોની સાંદ્રતા તો આપણે x લખવાની છે આના ઉપરથી Kc નું મૂલ્ય લખવાનું સંતુલન અચળાંક માટેના સમીકરણો આ સંતુલન એ સાંદ્રતા મૂકવાની એના ઉપરથી આવું સમીકરણ લાવવાનું દ્વિઘાત સમીકરણ આવી ગયું એ તો એના x નો ઉકેલ શોધવાનો એક વખત પ્લસ મૂલ્ય આવે એક વખત માઈનસ આવે સ્વીકાર્ય મૂલ્ય લેવાનું એ x નું મૂલ્ય આવી ગયું મૂલ્ય પરથી સંતુલન એ સાંદ્રતા x ના મૂલ્ય પરથી સંતુલન એ સાંદ્રતા મળશે એ પછી સંતુલન અચળાંક Kc ના મૂલ્યની અંદર સમીકરણમાં તમારે સંતુલન એ સાંદ્રતા મૂકવાની એના ઉપરથી Kc નું મૂલ્ય જે આપેલું હતું એના જેટલું આવી જાય તો આપણે જે દાખલો ગણ્યો અથવા આ જે તબક્કા પ્રમાણેની ગણતરી કરી એ આપણી ટોટલી સાચી છે એવું કહી શકાતું હોય છે ઓકે તો આની વાત કરીએ